નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. જરા કલ્પના કરવાની છે કે અત્યારે આપણા પગ નીચેની જ જમીન ધ્રુજી રહી છે અને હવામાં સલ્ફરની તીવ્ર ગંધ ફેલાયેલી છે. આ કોઈ સામાન્ય ચર્ચા નથી, પણ એક સંશોધક તરીકે પૃથ્વીના ઊંડાણ તરફની એક રોમાંચક સફર છે. આપણે એક એવા ભયાનક અને અદ્ભુત કુદરતી ચમત્કારની દુનિયામાં ઉતરવાનો છે જે પૃથ્વીની અંદર સતત ધબકે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ જ્વાળામુખીની. આપણી આ શાંત જમીનની બરાબર નીચે એક વિશાળ છુપાયેલો અગ્નિ સૂતો છે. આ કોઈ નાની સૂની બાબત નથી. આ એવી પ્રચંડ તાકાત છે જે જ્યારે જાગે છે ત્યારે આખા શહેરોનો નાશ કરી શકે છે. પણ રસપ્રદ વાત એ છે કે તે નવી દુનિયાનું નિર્માણ પણ કરે છે. એ વિચારવું જ કેટલું આશ્ચર્યજનક છે કે આપણે જે જમીન પર આરામથી ચાલીએ છીએ, બરાબર તેની નીચે જ કેટલી અકલ્પનીય ઊર્જા છુપાયેલી છે. તો આજના આપણા આ પ્રવાસનો નકશો કંઈક આવો રહેશે. સૌથી પહેલાં આપણે પૃથ્વીના અગ્નિથી ભરેલા આંતરિક સ્તરો જોઈશું. પછી ટેક્ટોનિક હલનચલન, જ્વાળામુખીની સંરચના અને એક નાનકડી જ્વાળામુખી માર્ગદર્શિકા. ત્યારબાદ શાંત વિરુદ્ધ વિનાશક વિસ્ફોટની ચર્ચા કરીશું અને અંતે સમજીશું આ વિનાશ અને સર્જનની અદ્ભુત રમત. ચાલો, જરાય મોડું કર્યા વગર શરૂ કરીએ આપણો પહેલો પડાવ, પૃથ્વીના અગ્નિથી ભરેલા આંતરિક સ્તરો. આપણે સીધા જ પૃથ્વીની અંદર ડૂબકી લગાવવાની છે. પૃથ્વીને એક વિશાળ ડુંગળી જેવી ધારી લઈએ, જેમાં મુખ્ય 3 સ્તરો છે. સૌથી ઉપરનું સ્તર છે ક્રસ્ટ, એટલે કે પૃષ્ઠ, જ્યાં આપણું આખું જીવન વસે છે. પણ અસલી ખેલ તો તેની નીચે શરૂ થાય છે. બીજું સ્તર છે મેન્ટલ. આ મેન્ટલ ખૂબ જ રસપ્રદ અને એટલું જ ભયાનક છે, કારણ કે તેમાં અત્યંત ગરમ અને પીગળેલો પથ્થર વહેતો હોય છે. અને સૌથી અંદર છે આપણું કોર અથવા કેન્દ્ર. મેન્ટલમાં રહેલી આ પ્રચંડ ગરમી સતત દબાણ ઊભું કરે છે, અને આ જ દબાણ જ્વાળામુખીને જન્મ આપે છે. હવે એક સંશોધક તરીકે આગળ વધતા પહેલાં 2 ખૂબ જ મહત્વપૂર્ણ શબ્દો વચ્ચેનો તફાવત સમજવો અત્યંત જરૂરી છે: મેગ્મા અને લાવા. આ બંને સાંભળવામાં અલગ લાગે છે, પણ મૂળભૂત રીતે એક જ વસ્તુ છે. ફરક માત્ર તેમના સરનામાનો છે. જ્યારે આ પીગળેલો ગરમ પથ્થર જમીનની અંદર ઊંડાણમાં સંગ્રહિત હોય છે, ત્યારે તેને મેગ્મા કહેવાય છે. પણ જ્યારે આ જ મેગ્મા કોઈ રસ્તો શોધીને પ્રચંડ દબાણ સાથે ગેસ અને રાખની સાથે જમીનની સપાટી ફાડીને બહાર આવે છે, બસ ત્યારે તેને લાવા કહેવામાં આવે છે. આ તફાવત બરાબર યાદ રાખવા જેવો છે. હવે જઈએ આપણા બીજા પડાવ તરફ, ટેક્ટોનિક હલનચલન. આખરે આ જ્વાળામુખી ફાટવા પાછળનું ટ્રિગર શું છે? આપણને એમ લાગે કે પૃથ્વીની સપાટી એકદમ અખંડ છે, પણ એવું બિલકુલ નથી. તે ખરેખર વિશાળકાય ટુકડાઓમાં વહેંચાયેલી છે, બરાબર કોઈ મોટી પઝલની જેમ. આ ટુકડાઓને ટેક્ટોનિક પ્લેટ્સ કહેવાય છે. અને મજાની વાત એ છે કે આ પ્લેટ્સ ક્યારેય શાંત નથી બેસતી. જ્યારે તે એકબીજા સાથે ટકરાય છે, અત્યંત બળપૂર્વક દૂર જાય છે અથવા એકબીજા પર ઘસાય છે, ત્યારે જમીનમાં મોટી ફાટ પડે છે. આ જે ખતરનાક ફાટ છે, જેમાંથી જમીનની અંદર ઉકળતો મેગ્મા બહાર આવવાનો માર્ગ શોધે છે અને જ્વાળામુખી આકાશ તરફ ફાટી નીકળે છે. આખી પ્રક્રિયા સમજ્યા પછી હવે ત્રીજા પડાવ પર આપણે સીધા જ્વાળામુખીની સંરચના જોઈશું. ચાલો, આ અગ્નિપર્વતની અંદર ઉતરીએ. જો આપણે જ્વાળામુખીને અંદરથી જોઈએ તો સૌથી નીચે મેગ્મા ચેમ્બર આવે છે. આ એક જાતનો સ્ટોરેજ રૂમ છે, જ્યાં અકલ્પનીય તાપમાનમાં પીગળેલો પથ્થર ભેગો થાય છે. ત્યાંથી ઉપર તરફ જઈએ તો વેન્ટ આવે છે. વેન્ટ એટલે એક પાઇપ જેવો સાંકડો માર્ગ, જેમાંથી મેગ્મા ઉપર ચડે છે. પર્વતની ટોચ પર જે વિશાળ ખાડો દેખાય છે તેને ક્રેટર કહેવાય છે. આ એ જ દરવાજો છે જ્યાંથી આખરે વિસ્ફોટ થાય છે. અને છેલ્લે પર્વત પરથી જે વિનાશક આગની નદી વહે છે તેને લાવા ફ્લો કહેવાય છે. છે ને એકદમ વ્યવસ્થિત સિસ્ટમ? ચાલો, હવે પહોંચીએ આપણા ચોથા પડાવ પર, જ્વાળામુખી માર્ગદર્શિકા. એક સંશોધક તરીકે આપણને કેવા જ્વાળામુખી જોવા મળી શકે? આ પર્વતોને આપણે તેમની સક્રિયતાના આધારે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલા છે સક્રિય જ્વાળામુખી. ઇટાલીનો માઉન્ટ એટના આનું ઉત્તમ ઉદાહરણ છે, જે હાલમાં પણ ધગધગી રહ્યો છે. બીજો પ્રકાર છે સુષુપ્ત અથવા શાંત જ્વાળામુખી, જેમ કે જાપાનનો પ્રખ્યાત માઉન્ટ ફૂજી. આ પર્વતો અત્યારે ઘસઘસાટ સૂતા છે, પણ ભવિષ્યમાં કોઈપણ સમયે અચાનક જાગી શકે છે. મતલબ કે એક સાયલેન્ટ ટાઈમ બોમ્બ. અને ત્રીજો પ્રકાર છે લુપ્ત, જેમ કે આફ્રિકાનો માઉન્ટ કિલિમંજારો.
આને આપણે એવી ભઠ્ઠી સાથે સરખાવી શકીએ જેની આગ લાખો વર્ષો પહેલાં કાયમ માટે બુઝાઈ ગઈ છે અને હવે ત્યાં કોઈ ખતરો નથી. આગળ વધીએ 5મા પડાવ તરફ. શાંત વિરુદ્ધ વિનાશક વિસ્ફોટ. શું બધા જ્વાળામુખી એકસરખી રીતે ફાટે છે? બિલકુલ નહીં. એક તરફ હોય છે શાંત પ્રવાહ. આમાં લાવા ધીમે ધીમે અને સતત બહાર આવે છે. પ્રવાહ ધીમો હોવાથી તાત્કાલિક નુકસાન પ્રમાણમાં ઓછું થાય છે અને લોકોને ત્યાંથી બચવાનો પૂરતો સમય મળી જાય છે. પણ બીજી તરફ છે અત્યંત ડરાવણો વિનાશક વિસ્ફોટ. આ કોઈ જોરદાર બોમ્બલાસ્ટની જેમ ફાટે છે. વિશાળ માત્રામાં રાખ, કાળો ધુમાડો અને ઝેરી ગેસ માઇલો સુધી આકાશમાં ફેલાઈ જાય છે. આ પ્રકારના વિસ્ફોટ પળવારમાં જ બધું જ તબાહ કરી નાખે છે. ઇતિહાસમાં આવા કેટલાક વિસ્ફોટો એટલા પ્રચંડ રહ્યા છે જેને આ દુનિયા ક્યારેય ભૂલી શકે તેમ નથી. માઉન્ટ વેસુવિયસ, મોના લોઆ અને ક્રાકાટોઆ એવા જ ભયાનક નામો છે. જરા ક્રાકાટોઆની જ વાત સાંભળો. 1883માં તેનો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ માનવ ઇતિહાસમાં નોંધાયેલો સૌથી મોટો અવાજ મનાય છે. કલ્પના કરી શકાય છે કે આ ધડાકાથી 40 માઇલ દૂર ઊભેલા ખલાસીઓના કાનના પડદા ફાટી ગયા હતા અને તેનો અવાજ 3000 માઇલ દૂર સુધી સંભળાયો હતો. આ છે પ્રકૃતિની અસલી અને ખોફનાક તાકાત. અને હવે આપણા અંતિમ અને છઠ્ઠા પડાવ પર આવીએ, વિનાશ અને સર્જન. આ બંને એક સિક્કાની બે બાજુઓ છે. એક બાજુ આપણે જ્વાળામુખીની કાળી બાજુ જોઈ છે, જેમાં દુઃખદ જાનહાનિ થાય છે, ઘરો અને જંગલોનો નાશ થાય છે અને હવામાં ભયંકર પ્રદૂષણ ફેલાય છે. પણ થોડુંક અલગ રીતે વિચારીએ તો આ જ જ્વાળામુખી એક સર્જનહાર તરીકે પ્રકૃતિને અદ્ભુત ભેટ પણ આપે છે. વિસ્ફોટ પછી ઠરી ગયેલી રાખ આસપાસની જમીનને અત્યંત ફળદ્રુપ બનાવે છે. પૃથ્વીના ઊંડાણમાંથી નવા અને કિંમતી ખનિજો સપાટી પર આવે છે અને સૌથી રોમાંચક વાત, સમુદ્રમાં થતા વિસ્ફોટોથી સાવ નવા ટાપુઓ અને નવી જમીનનું નિર્માણ થાય છે. આજે આપણે જે સુંદર હવાઈ ટાપુઓ જોઈએ છીએ તે પણ આ જ જ્વાળામુખીઓના લાખો વર્ષોના સર્જનનું જ પરિણામ છે. છે ને અદ્ભુત? તો આખી સફરને અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જે શક્તિ આટલા ભયાનક વિનાશ માટે જવાબદાર છે, બરાબર એ જ શક્તિ નવી જમીન અને નવા જીવનની શરૂઆત કેવી રીતે કરી શકે? આ ખરેખર પ્રકૃતિનું સૌથી મોટું, સૌથી ખતરનાક અને છતાં સૌથી સુંદર રહસ્ય છે. જ્વાળામુખી એ પૃથ્વીનો માત્ર પ્રચંડ ગુસ્સો નથી, પણ તે પૃથ્વીને નવો આકાર આપનાર એક અદ્ભુત શિલ્પકાર પણ છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. પ્રકૃતિના આવા જ અદ્ભુત રહસ્યો વિશે હંમેશા વિચારતા રહેજો.